ઉણોદરી. અમે ઉણોદરી તપ ઠેઠ સુધી રાખેલું. બેઉ ટાઈમ જરૂરિયાત કરતાં ઓછું જ ખાવાનું, કાયમને માટે ઊણું જ ખાવાનું. એટલે મેં જાગૃતિ નિરંતર રહે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે આપણે એટલું ઓછું ખાવું કે ફરીથી જમવા બેસીએ તો ખવાય. જીવનમાં મોક્ષ માર્ગે આગળ જવા માટે ઉપવાસ ના થાય તો ઉણોદરી કરજો. સત્સંગીભાઈ દાદાજીને પૂછે છે કે ઉણોદરીનો અર્થ શું? દાદાજી સમજાવે છે, ખોરાકના 4 ભાગ પાડી દેવાના. 2 ભાગ રોટલી શાકના, 1 ભાગ પાણીનો અને 1 ભાગ ખાલી રાખવાનો, જેથી વાયુની અવરજવર થઈ શકે. જો એ ના હોય તો જાગૃતિ ખલાસ થઈ જશે. ઉણોદરી સારામાં સારી વસ્તુ છે. ઉણોદરીથી ખાધા પછી જોકા ના આવે. જાગૃતિ ચૂકાય નહીં, એનું નામ ઉણોદરી. ઉપવાસ તો શરીરમાં બહુ ભરાવો થઈ ગયો હોય, શરીર બગડ્યું હોય તો કરજો, એ ફરજિયાત નથી. ઉણોદરી એટલે આપણને એમ થાય કે આજે તો બહુ ભૂખ લાગી છે ને 3 લાડુ ખવાઈ જશે, તો તે દિવસે 1 લાડુ ઓછો કરી નાખવાનું અને 2 જ લાડુ ખાવાના. કોઈક વખત એમ જ લાગે કે આજે 2 લાડુ ખવાશે તો તે સમયે 1.25 લાડુ ખાઓ. એટલે આપણને જેટલું પ્રમાણ સમજાય તેના કરતાં ઓછું કરી નાખવું, ઊણું કરી નાખવું. નહીં તો આખો દિવસ ડોઝિંગ ગેન રહેશે. મૂળ તો જગતના લોકો એક તો ઉઘાડી આંખે ઊંઘે છે અને પાછું ખોરાકનું ગેન ચડે, પછી જાગૃતિ ક્યાંથી રહે? નિરંતર ઉણોદરી એ કાયમના ઉપવાસ જેવું છે. ઉણોદરી એટલે 4 રોટલી ખાતા હોય તો 2 રોટલી ઓછી કરી નાખવી. દાદાને દરરોજ ઉણોદરી હોય. ખોરાકમાં ભાવતું હોય કે ના ભાવતું હોય, પણ પેટ થોડું ખાલી રાખવું. હોજરીમાં થોડો જ ભાગ ભરેલો રહેવો જોઈએ ને બીજો ખુલ્લો ભાગ રહેવો જોઈએ. જો રસ વધારે ભાવતો હોય તો બીજું બધું એટલે કે ભાત, પૂરી, શાક એ ઓછું કરી નાખવું. દાદા સમજાવે છે કે ઉણોદરી એટલે ભૂખ લાગે તો ખાજો. ભૂખ્યા પેટે ઉણોદરી નથી કરવાની. ભૂખથી અંદર પેટમાં સળગતું હોય ત્યારે થોડો ખોરાક નાખતા જવાનું. તેથી નિરંતર જાગૃતિ રહે અને જોકા ના આવે. માટે ઉણોદરી જેવું કોઈ તપ નથી. ભગવાને આ બહુ સુંદરમાં સુંદર રસ્તો બતાવ્યો છે. પેટ એ કોઈ કોઠી નથી કે એને ભરી દેવાની હોય. કોઈ એમ કહે છે કે ઓછું ખાઉં છું તો મારું પેટ ખાલી રહે છે, ત્યારે મેં કહ્યું ચાવીને ખાજે એટલે કોથળી ભરાઈ જશે. ખૂબ ચાવીને ખાવાથી ખોરાકમય પેટમાં જઈને ફૂલે છે. એક માણસ આટલી બધી ખીચડી ચાવ્યા વગર ખાય છે અને એક માણસ આટલી થોડીક જ ખીચડી ચાવીને ખાય છે તો તે પેલાના જેટલું જ ફળ આપે છે. દાદા કહે છે એટલે અમે ખોરાક ચાવીને રીતસર બાસુદી જેવો બનાવી ને પછી પેટમાં ઉતારીએ છીએ. તેથી બહુ મજાનો સ્વાદ પણ આવે. પેલા 2 લાડવા પેટમાં ઉતારે એટલા સમયમાં તમારે 1 લાડવો ખાઓ એટલે સમય સરખો લાગે પણ ખવાય ઓછું, પણ મેં ખાધું એવું લાગે અને ઉણોદરીનો લાભ મળે. જો તમારે પસંદ કરવું હોય તો ઉણોદરી પસંદ કરજો. બંને સમય એટલે કે સવાર અને સાંજે ઓછું ખાજો. તેથી આખો દિવસ જાગૃતિ રહેશે. કેટલાક તો ઉપવાસ કરીને બીજે દાડે પાછા દાબીને ખાય. ઉપવાસમાં આખી કોથળી ખાલી થઈ ગઈ હોય તે પાછી ભરી દે, આખો કોથળો ભરે તેમ. દાદાજી કહે છે અમે ઉણોદરી તપ ઠેઠ સુધી રાખેલું. બંને સમયે જરૂરિયાત કરતાં ઓછું જ ખાવાનું, કાયમને માટે ઊણું જ ખાવાનું. એટલે મેં જાગૃતિ નિરંતર રહે. એવું છે ને, આત્મા આહારી નથી, પણ આ દેહ છે, પૂતગલ છે, એ આહારી છે. આ દેહ જો ભેંસ જેવો થઈ જાય, પૂતગલ શક્તિ જો વધી જાય તો આત્માને નિર્બળ કરી નાખે છે. જેમ આહાર ઘટે તેમ પ્રમાદ ઘટે અને બુદ્ધિનો વિકાસ થાય. બહુ ખોરાકથી બુદ્ધિ જાડી થઈ જાય અને સૂક્ષ્મતા ઉડી જાય. દિવ્ય દેશના ખોરાકની કિંમત ક્યાં સુધી? ભૂખ હોય ત્યાં સુધી. 24/1 દાદા ભગવાન.